હા હા, જય શ્રી કૃષ્ણ બેન. હા, કેમ છે? બસ હો, મારી તબિયત તો સારી છે. તારી કેમ છે? હા, એ બધુંય સારું છે. આ જોને, તારા બનેવી ગયા પછી તો આ મારા ભાણિયાએ બધુંય સંભાળી લીધું. હા હા, મારે એની કાંઈ ચિંતા નથી. અરે તું શું કામ ચિંતા કરે છે? આમ જો, તારા બનેવી ગયા ને પછી બધું એને સંભાળી લીધું છે. કામ કાજ અને એનો ધંધોય સારો ચાલે છે. હા હો, હા હા, એમ મારું દીકરાનું ને વહુનું તો મને જરાય ટેન્શન નથી. એટલું સરસ બધું સંભાળી લીધું છે ને બેય જણાએ. હા હા હા, એક આ મારી દીકરીનું થઈ જાય ને એટલે બધી ઉપાધિ મારે પૂરી. હા, સારું હાલ, મમ્મી હું પછી ફોન કરું હો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આવી ગયો? હા, આવી ગયો ને હવે ઓફિસે જવાનું. હા, તો એ કરવું તો પડે ને, ઓફિસે ટાઈમે જવું પડે, બધું કામ કરવું પડે. હા, અને હું કહું કે આ ફ્રીજ રાખવું છે કે બદલાઈ નાખવું છે? કેમ, એમાં શું વાંધો છે? સારું જ છે. મને થોડુંક નાનું લાગે છે એટલે. પણ અત્યારે હું ખાલી ખોટા ખર્ચા કરવાનું કામ છે, ભલે નહીં રહ્યું. શું થયું મમ્મી? શાનો ખર્ચો કરવાનો છે? એ ફ્રીજ બદલાવાનું કહે છે એટલે મેં કીધું સારું જ છે. અત્યારે હું ખાલી ખોટા ખર્ચા કરવા. અત્યારે કોઈ ખર્ચો નથી કરવો અને ચાલે છે ત્યાં સુધી વસ્તુ ચલાવવાની ને. હાવ બગડી જાય પછી બદલાવી દઈશું. ભલે. પેલી તમારી ફાઇલ મળી ગઈ? હા, મળી ગઈ. હું ક્યારની અંદર શોધતી હતી. મેં કીધું લાવને એકવાર એમને પૂછી તો લઉં કે ફાઇલ મળી કે નહીં. શેની ફાઇલ? એમની કોઈક ઓફિસની ફાઇલ ઘરે લઈને આવ્યા હતા અને પછી ખબર નહીં ક્યાંક આડાઅવડા હાથે મૂકી દીધી. તો હું ઠીક. આખું રૂમ શોધ્યું પછી એમ મને કીધું. તો ઠીક, મેં કીધું આ કંઈક દવાખાનાની કંઈ ફાઇલ બાઇલ નથી ને? ના ના, દવાખાનાથી તો પાયલ ક્યાંથી હોય? કારણ કે આપણી ઉપર તો ભગવાનનો હાથ છે ને. સાચી વાત છે. સાચી વાત છે. હા, અને માસી આવવાનું કહેતા હતા, આજે આવશે? મેં એને કીધું તો છે પણ મને કહે કે જો બેન ટાઈમ હશે ને તો હું આવે, મારી બહુ વાટ ન જોતા. મેં કીધું સારું, તું આવવાની હોય ને તો મને ફોન કરી દેજે. બરોબર. હું શું કહું છું મમ્મી, મારા પપ્પાનો છે ને ફોન આવ્યો હતો. શું કહેતા હતા? આપણે આ રિદ્ધિબેન માટે માંગાની વાત કરતા હતા. એવું કીધું કે છોકરો સારો છે, વેલસેટ છે, જો તો એકવાર તમારી ઈચ્છા હોય તો એકવાર તમે જોઈ લો. મેં કીધું પણ હજુ તો આપણા રિદ્ધિબેનને તો હજુ ભણવાનું ચાલે છે ને, તો આટલા જલ્દી જોઈને શું કામ છે? પણ હવે તો થોડુંક જ રહ્યું છે ને, હમણાં પૂરું થઈ જશે. પણ જો ઠેકાણું સારું હોય ને તો આપણે સગાઈ કરી રખાય. લગ્ન ભલે ને પછી આવતા વર્ષે કરે. હા, એ વાત બી સાચી છે. તો એક કામ કરું, હું એ છોકરાની ડિટેલ અને ફોટા મંગાવી લઉં. હા પછી આપણે આગળ કંઈક નક્કી કરીએ. રિદ્ધિબેનને ગમી જાય તો આગળ આપણે કંઈક ગોઠવીએ. હા, એવું જ કાંક કરીએ. મંગાવી લે, પછી આપણે રિદ્ધિને બતાવી દેવી. સારું સારું. અને સાંજે તમે વહેલા આવશો ને? કેમ? જો મમ્મી ભૂલી ગયા ને, મમ્મીએ કીધું તું ને મંદિર જવાનું છે આપણે દર્શન કરવા. હા, એ તો હાવ ભૂલી જ ગયો. ના ના, હું વહેલો વહી આવી સમજી. અને હું એમ કહેતો હતો કે આપણે પછી આવતા મહિનામાં ક્યાંક ફરવા જવાનું છે, એટલે કે મંદિરે જો. પણ સોમનાથ છે, દ્વારકા છે, એ બાજુ. પણ બટા, તમે બે જઈ આવજો. હું છે ને હું ઘરે રહી. ના મમ્મી, આપણે ચારેયને જવાનું છે. ના, મારે અત્યારે હવે ક્યાંય નથી જવું. હવે તમે ફર્યા જેવડા છો, મંદિરે ગયા જેવડા છો, તમારે જવાનું હોય. હવે તો છે ને આ ઉંમરે મારે ઘર જ હાસવવાનું હોય. પણ મમ્મી, આપણે બધા ચારે મળીને સાથે જઈશું ને તો અમને પણ તમારી ચિંતા ના રહે. તમે જોડે હો ને તો અમને સારું બી લાગે. અને પછી તમે નહીં આવો ને તો અશોક છે ને વારે ઘડીએ તમને ફોન કરીને પૂછ્યા કરશે કે મમ્મી તે ખાધું કે નહીં, મમ્મી તે પીધું કે નહીં, અને મારું માથું ખાશે. એટલે તમે છે ને અમારી સાથે જ આવજો. એ બાને આપણે ફરી પણ લઈશું, માસીને પણ જોડે લઈ લઈશું. હા, એટલે તમને કંપની રહે. હા, એ વાત સાચી હો. જો માસી આવતા હશે ને તો હું આવીશ, તો મારે હથવારો થાય ને. હા અરે હાલો તો હું હવે ઓફિસે જાઉં. હા, અને તમે છે ને પેલું વહેલા તકે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દેજો, તો શું આપણે હેરાન ના થવું પડે. ભલે. હા ને? સારું. અને સાંજે વહેલા જય આવજો. શ્રી હા, જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી, શું બનાવું જમવાનું? તારી શું ઈચ્છા છે?
મારી તો શું ઈચ્છા હોય, મને તો બધું ભાવે જ છે, પણ તમને જે ભાવતું હોય ને એ બોલો. મને તો તને ખબર છે ને સાદું જ ભાવે છે. ખીચડી, કઢી, શાક, રોટલા એવું જ મને તો ભાવે, સાદું જ. તો એક કામ કરું, મસ્ત ઓળો બનાવું, રોટલો બનાવું અને ખીચડી બનાવી દઉં, કઢીને ખીચડી. તો પછી વધારે નહીં વધી જાય? ખાલી ઓળો ને રોટલો બે જ વસ્તુ બનાવી નાખ ને તોય આપણે પેટ ભરીને ખાઈ લઈશું. હા તો કઈ અને વાંધો દહીં નહીં. તો પડેલું છે મેળવેલું. હા બસ, એટલે તારેય સારું અને અમારેય સારું. એ હા, હું બનાવી દઉં. હા હા ને? અને બની જાય ને એટલે મને બૂમ પાડજે. હા મમ્મી, આપણે ગરમ ગરમ જમવા બેસી જ જઈશું, ત્યાં સુધી રિદ્ધિબેન પણ આવી જશે. હા. મારી વહુ કેટલી ડાય છે, કેટલું ધ્યાન રાખે છે મારું. હા સંગીતા. હા હા, આ સાઉથ આફ્રિકા પર લગાવી દે 4 લાખ રૂપિયા. આવી જાશો? અરે ઓસ્ટ્રેલિયા હારવાનું જ છે, ચિંતા નહીં કરાજે. હા. અરે આ ગોવિંદભાઈ, હા 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 હા, 4 લાખ લગાવી દે ચાલ. હો અશોક, કેમ છે? હમણાં કેમ અહીંયા? તું નોકરી પર કેમ નથી આવતો? અરે ભાઈ, આ નોકરી બોકરી બહુ કરી લીધી. હવે હું કરું છું પોતાનો સેપરેટ બિઝનેસ. સેપરેટ બિઝનેસ એટલે? આપણો બિઝનેસ એવો છે ને, આ ખાલી મગજ દોડાવવાનું. શું દોડાવવાનું? મગજ દોડાવવાનું, કેલ્ક્યુલેશન કરવાનું. બરાબર? કોણ જીતવાનું છે, કોણ હારવાનું છે, ક્યાં કેટલા રન થવાના છે, એટલે કયો બેટ્સમેન કેટલા મારવાનો છે, આ બધું આપણને પહેલેથી ખબર પડી જાય. પછી આપણે પૈસા રોકવાના, કોણ હારશે, કોણ જીતશે. આ તું કેવી વાત કરે છે? તું આ મેચમાં જુગાર રમશો? સટ્ટો. જુગારને કહો સટ્ટો કહેવાય ને, મોટો સટ્ટો રમીએ. પણ આવું ન કરાય. હું છે ને એવું જ વિચારતો હતો કે આવું ન કરાય. પછી શું થયું કે હું મારા એક મિત્ર સાથે ખાલી જોવા જતો હતો. બરાબર? ત્યાં મારો મિત્ર છે ને હંમેશા જીતીને આવે. શું કરે? હંમેશા જીતીને આવે. મેં એને કોઈ દિવસ હારતા નથી જોયું. પછી એની પાસેથી હું શીખ્યો આ બધા ગુણો, કઈ રીતે જીતવાના, ક્યાંથી આપણે માહિતી મેળવવાની કે શું થશે, શું નહીં, કોણ જીતશે, કોણ હારશે. આ બધી માહિતી આપણને પ્રોવાઈડ થઈ જાય પહેલેથી જ. કાલે મેચ છે, એક દિવસ પહેલાં નક્કી થઈ જાય કોણ જીતશે, કોણ હારશે, કોણ કેટલા રન મારશે અને કોણ 0 પર આઉટ થશે. બધી માહિતી આપણી પાસે હોય. પછી લગાવવાના આપણે પૈસા. લાખ લગાવો, લાખના ડબલ 2 લાખ. 2 લગાવો 4, 4 લગાવો 8. આજે 4 લગાવ્યા છે મેં. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની મેચ છે ને આજે વર્લ્ડ કપની. હા. તો આજે જીતશે કોણ? જે સારું રમે એ જીતે એમાં નહીં, અમને ખબર હોય કોણ જીતે. આજે જીતશે સાઉથ આફ્રિકા. ફર્સ્ટ બેટિંગ કરશે, 300+ રન મારશે અને લગભગ નહીં, પાકું કહું, ઓસ્ટ્રેલિયા હારશે 25 રન. કેટલા? 25 રન. હા. અને તને મારા પર વિશ્વાસ નહીં હોય ને તો અત્યારે સ્કોર જોઈ લેજે અને પછી સાંજે મેચ હશે ને ત્યારે સ્કોર જોઈ લેજે. સાઉથ આફ્રિકાએ લગભગ માર્યા છે. મેં તારી સામે જ છું ને, મેચ ચાલુ છે ને હજી. બરાબર? 50 ઓવર થઈ ગઈ કે બાકી છે? કેટલી ઓવર થઈ એટલે હું તને રન કહું? હા, 48 ઓવર ને 2 દડા. 48 ઓવર ને 2 દડા થયા ને તો રન થયા છે 318. 318 જ છે. બસ આ બધું કેલ્ક્યુલેશન અમારી પાસેથી પહેલેથી હોય જ. બરાબર? અને પછી અમે આમાં પૈસા રોકીએ. અને યાર આ તમારા જેવા માણસોનું કામ નહીં. આમાં છે ને જીગર છું. આમાં ફેફડા કલેજા બધા મોટા મોટા હોય ને 2.5 કિલોના તો થાય. તો ભાઈ હું શું કહું છું કે મારું કંઈક આમાં કરાવું ને. અરે પણ એ તારું કામ નથી મારા ભાઈ. એમાં બહુ બુદ્ધિ દોડાવવી પડે. કેલ્ક્યુલેશનથી લઈને ઇન્ફોર્મેશન બધું જ મેળવીને પછી બધું ગોઠવવું પડે. હું બધું શીખી જાય એમાં. બસ હા, ચાલ સારું. તો આટલો બધો આગ્રહ કરે છે ને તો હું તને લઈ જાય. બરાબર? તો એવું હોય તો અત્યારે ફ્રી હોય તો અત્યારે ચાલું, હું ત્યાં જ જાઉં છું. હાલને તો આવું. ભાભી, જમવાનું બની ગયું? હા બની ગયું છે. હાશ, મને તો એટલી ભૂખ લાગી હતી ને, વિચારીને જ આવી હતી કે ઘરે જઈને હવે બસ જમી જ લેવું છે પહેલાં. મેં જમવાનું રેડી જ રાખ્યું હતું. મને ખબર છે કે મારી નણંદ આવશે અને એને બહુ જ ભૂખ લાગશે. શું બનાવ્યું છે જમવામાં?
બાજરીનો રોટલા અને ઓળો. વાહ, એટલે આજે તો જમવાની મજા જ આવી જશે. હા. ચાલો. લો આ તમે લઈ જાઓ, હું બીજું બધું લઈને આવું છું. હા. દીદી કેવું ચાલે છે તાર ભણવાનું? બસ મમ્મી, ચાલે છે. હમણાં જ એક્ઝામ પતી. હવે કેટલું રહ્યું? હવે બસ 1 વર્ષ બાકી છે કોલેજનું, પછી પૂરું. પછી પૂરું? હા. હું શું કહેતી હતી, આ તારા ભાભી એક સરસ ઠેકાણું હોધ્યું છે, છોકરો બહુ સારો છે, સંસ્કારી છે, તો જો તું હા કહેતી હોય ને તો હું તારા ભાભીને વાત કરું. મમ્મી, પણ મારે હજી માસ્ટર્સ કરવું છે અને પછી જોબ પણ કરવી છે. પહેલાં મને બરાબર ભણી લેવા દો ને, પછી લગ્નની વાત કરજો. પણ જો ભણવાનું તો પછી એ થાય, તને છોકરો ગમે ને તો ખાલી સગાઈ કરી નાખવાની, લગ્ન પછી ભલે ને કરીએ. પણ મમ્મી, એકવાર સગાઈ અને એવું થઈ જાય ને પછી ભણવામાં ધ્યાન જ ના જાય. એના કરતાં મને પહેલાં ભણી લેવા દો ને, પછી સગાઈ અને લગ્ન બંને શાંતિથી કરજો બસ. પણ જો એ માણસો બહુ સારા છે, તારે ભણવું હોય ને તો તને લગ્ન પછી પણ ભણાવશે. સારું મમ્મી, હું વિચારીશ એ બાબતમાં. પતિ શું ગયું? વિચારવાનું છે મારી નણંદને? કંઈ નહીં ભાભી, જુઓ ને આ મમ્મી કોઈ ઠેકાણા આવ્યું છે એની વાત કરતા હતા. મેં જ કહ્યું તું એમને. હવે તું જ આખું એને સમજાવી દે. હા રીતિબેન, છોકરો એટલો સારો છે અને સાચું કહું ને તમને તો એનું નેચર પણ એટલું સારું છે અને ફેમિલી આપણા જેવું જ છે. અને જો તમારે છે ને મેરેજ પછી બી ભણવું હોય કે જોબ કરવી હોય તો પણ એમને કોઈ જ વાંધો નથી. આમ સાચું કહું ને તો તમારે જોબ કરવાની પણ જરૂર નથી, એટલા વેલસેટ છે એ લોકો. પણ આ તો તમારા ખુશી માટે થઈને કે કદાચ તમને એવી ઈચ્છા થાય કે ના મારે જોબ કરવી છે તો એ લોકોને કોઈ જ પ્રોબ્લેમ નથી. હા ભાભી, તમારી બધી વાત બરાબર, પણ અત્યારે મને એમ થાય છે કે હું મારું ફોકસ બસ ભણવા પર જ આપું. હમણાં લગ્ન નથી કરવા મારે. પહેલાં હું ભણી લઉં, પોતાના પગ પર ઊભી રહું, હું પોતે વેલસેટ થઈ જાઉં, પછી લગ્નની વાત કરાય ને. તમારી બધી વાત સાચી છે, પણ હું શું કહું છું, એકવાર તમે ફોટો જોઈ તો લો. ઠીક છે ભાભી, હું એ બાબતમાં વિચારીશ. બસ વિચારીશ નહીં, અરે જો આવી ગયા. હું વિચારવાની વાત હાલે છે. જો હું શું કહું છું, પેલા બાયોડેટા અને ફોટા પપ્પાએ તમને મોકલ્યા છે ને એ ફોટો જરા બતાવજો ને. અમને તો મમ્મી છોકરો બહુ જ ગમ્યો અને બેની જોડી બી એટલી સરસ લાગશે. બસ ખાલી રીતિબેનને ગમી જવો જોઈએ. એટલે જ હું એને સમજાવું છું. પછી આપણે ગોતવા જઈએ ને તો આવું સારું ઠેકાણું ન મળે. હા મમ્મી, સાચી વાત છે. ભાઈ, અત્યારે બતાવવાનો કોઈ મતલબ નથી. મેં તમને કહ્યું ને કે પહેલાં મને ભણી લેવા દો, પછી હું મેરેજની વાત કરીશ. હવે પણ તું અત્યારે હા પાડે ને તો અમારા ઉપરથી એક ભાર ઓછો થાય, સમજી બેન? જો બેટા, અત્યારે તારા પપ્પાને હયાતી નથી એટલે ભાઈ ઉપર બધું ટેન્શન હોય ને. જો તારા લગ્ન થઈ જાય ને એટલે એને ઉપાધિ ઓછી થઈ જાય. હા મમ્મી, પણ હું ક્યાં તમારા પર બોજ બનવાની ટ્રાય કરું છું. હું તો ઉલટું એવું ઈચ્છું છું કે હું પોતે જોબ કરું અને તમને સપોર્ટ કરું. રીતિબેન, તમને એવું લાગે છે કે તમારા ભાઈ તમને જોબ કરવા દેશે? એ તો તમને શોખ છે અને તમારા ખુશી માટે થઈને તમને ભણાવે છે. જો તમે એમને કહો ને કે મારે નથી ભણવું તો એમ કહેશે કાંઈ વાંધો નહીં. તમે કહેશો મારે ભણવું છે તો એ કહેશે કાંઈ વાંધો નહીં. તમારી હરેક ખુશીમાં એમની ખુશી છુપાયેલી છે. હા, એ તો તમારી વાત સાચી. હા, ભાઈ કોનો છે? અને બેન, હું શું કહું છું કે જો તને આ છોકરો ગમતો હોય તો આગળ વાત ચલાવીએ. હા, ઠીક છે ભાઈ, તમને બધાને જેમ ઠીક લાગે એમ. વાહ મારી બેન, વાહ. આ કેટલા વાગ્યા? અશોક કેમ નહીં આવ્યો હોય હજી? ખબર નહીં મમ્મી, રોજ તો આટલું મોડું ક્યારેય નથી થતું. મને બહુ ઉપાધિ થાય છે અશોકની. કંઈ થયું તો નહીં હોય ને? ના મમ્મી, એવું શું કામ બોલો? રીધિબેન, તમે ફોન કરો તો તમારા ભાઈને. કોઈ દિવસ મોડું ન કરે, ટાઈમે જ ઘરે વહી આવે. આજ શું થયું છે? મમ્મી તમે ચિંતા ના કરશો, કંઈક અટવાયા હશે, ક્યાંક ગાડી બાડી બગડી હશે.
શું થયું? એમનો ફોન પણ નથી લાગતો. હા, ફોન ઓફિસના નંબર પર કરો તો ફોન. હા સ્વિચ ઓફ બતાવે છે. ઓફિસનો નંબર પણ સ્વિચ ઓફ. બીજા કોઈ એનો પેલા દોસ્ત સંજયભાઈને ફોન કરો તો, એમના પાર્ટનર છે ને. નથી ઉંચકતા. પેલા ગોવિંદભાઈનો નંબર તો છે ને, એ દિવસે આપણી ઘરે આવ્યા હતા, તમને નંબર લખાવ્યો તો, એ તો ઉપાડશે જ. એમની સાથે વાત કરો તો. હેલો, હા ગોવિંદભાઈ. હા, અશોકભાઈ તમારી સાથે છે? એવું છે? હા હા, વાંધો નહીં. હા, શું થયું? એમની સાથે પણ નથી. આવી ગયા. અશોક, કેટલી વાર અમે ક્યારના તમારી રાહ જોતા હતા. અશોક, શું થયું? તમારી તબિયત તો સારી છે ને? કેમ મારી એટલું બધું તબિયત ન થાય. આ પણ કેમ એટલું બધું મોડું થયું? એક ફોન તો કરાય ને. અરે મમ્મી, ખોટી ચિંતા હું કરો છો? હું આવી ગયો ને. આ શેની વાસ આવે છે તારી પાસેથી? હે? કેની આવતી હોય? આ કેવી ખરાબ આવે છે, શ્વાસે નથી લેવાતો. અશોક, હા, આ તમે ડ્રિંક કરીને આવ્યા છો? હા, ડ્રિંક કરીને આવ્યો. અશોક, પણ તમે તો કોઈ દિવસ પીતા નથી ને, અને આજે તમે, મને તો કઈ જ ખબર નથી પડતી. શું કરું? આજ મારો ખેલાડી રમ્યો જ નહીં. હે? પછી પીવું પડ્યું. આ તને આ રવાડે કોણે સડાવ્યો? હા, કોઈએ નહીં, હું જ રવાડે ચડી ગયો. એક મિનિટ મમ્મી, ખેલાડી રમ્યો નહીં એટલે? એટલે એટલે એ સટ્ટો, મેચમાં સટ્ટો રમવાનો આવે ને એ. શું? તમે સટ્ટા રમો છો? અરે, તમારો આટલો સારો બિઝનેસ છે, આટલી સારી આવક છે, તો તમને સટ્ટા રમવાની શું જરૂર પડી? અરે એમાં આમ જો છે ને, એમાં આપણે રાજ થઈ જાય, રાજ સમજે. પણ આજ રાજ નો છું સમજે. કેટલા ખબર? આજ 50,000 રૂપિયા ગયા. હા 50,000 રૂપિયા? હા ભાઈ, આ તમે શું બોલો છો? હા, હારી ગયો. શું કરવું? પણ આ તને કોણે કીધું તું આ સટ્ટો રમવાનું? આ તારો ધંધો સંભાળીને બેઠો હોત તો? મારી કિસ્મતે, આ કિસ્મતે કે તું રમ, આમાં તારે સારું છે એટલે હું રમ્યો. અશોક, આવી રીતે તો તમે છે ને બધું દેવાળું ફૂંકી દેશો. હા, એક દિવસમાં 50,000 એટલે? અરે ખાલી જાય નહીં, આવે હોતી, આવે તો 2 લાખ આવશે. 2. પણ આમાં ને આમાં છે ને આપણું ઘર ધોવાઈ જાય, ઘર ખાલી થઈ જાય, તને ભાન છે કે નહીં? અરે ઘરને એવો રેઇનકોટ પહેરાવી દઉં ને, એ નો ધોવાય. નો મને છે ને નીંદર આવે છે. અરે પણ જમવાનું? અશોક, અશોક, હજી ખાવાનું બાકી છે, ખાઈને તો હું. મમ્મી, શું કરવું હવે આમનું? મને એ ચિંતા થાય હવે આનું શું કરવું. જો આમની કરશે ને તો આપણું બધું દેવાળું ફૂંકાઈ જાહે. પણ ભાભી, મારો ભાઈ આવો નહોતો. ખબર નહીં એને આ સટ્ટાબાજીની અને આ દારૂની લત કેવી રીતે લાગી ગઈ. મને પણ નથી ખબર. આપણો કેટલો હસતો રમતો પરિવાર હતો, અને આ લત અમને ક્યાંથી લાગી ગઈ મને એ જ ખબર નહીં પડતી. નક્કી કોકની નજર લાગી ગઈ લાગે છે આપણા પરિવાર ઉપર. હાય મંગો, હું કહે છે?
રૂપિયા આપવાની ના પાડે છે. તો તને તો ખબર જ છે ને, જે માલ આપવાની પાછી ના પાડે એને આપણે શું કરવાનું હોય? સ્મશાને મોકલી દેવાનો હોય, ખવડાવી દેવાનો હોય. અને જો અડધા પૈસા આપે ને તોય હાથ પગ તો તોડી જ નાખવાના, સમજો ને? આ રૂપિયા લઈ ગયા પછી પણ આપણો ડર તો ઊભો જ રહેવો જોઈએ. માર્કેટમાં છે ને આપણું નામ ટોપ પર જ રહેવું જોઈએ, એટલે કોઈ રૂપિયા ખોટા ન કરે, સમજી ગયો? હા, જે કરવું પડે એ કર, મને ફોન નહીં કરતો. કાં રૂપિયા મોકલી આપ. સારું ચાલ, બહુ બકબક કરે તું આજકાલ. હા શેઠ, હા હા, ગોવિંદભાઈએ તમને ફોન કર્યો હોય છે કદાચ. હા, ગોવિંદનો ફોન આવ્યો હતો. બસ બોલ, કેટલા રૂપિયા જોઈએ છે? મારે 2 લાખ રૂપિયા છે. 2 લાખ રૂપિયા જોઈએ છે. પાછા આપવાની તેવડ છે? અરે શેઠ, તેવડ હોય તો જ અહીંયા લેવા આવું ને. મને તમારી બધી ખબર છે, ગોવિંદે બધી વાત કરી. ભાઈ, આ તો ગોવિંદનો ફોન હતો, મારો માણસ છે એટલે છે ને આ ડેલીમાં તું આવી ગયો. નકર નીચેથી જ મારા માણસો છે ને તને તગડી મૂકે, અહીં સુધી આવવાય ન દે. અરે શેઠ, આ તો હું છે ને તેથી 6 લાખ જીત્યો હતો, સમજ્યા? 6 લાખ. પણ તેથી 6 લાખ છે ને એ લગાડી દીધા, એ ભાઈ, બધા વી ગયા. તું આ 6 જીતે કે 36 એ મારે નથી જોવાનું. મારી પાસેથી જેટલા રૂપિયા લઈ જા ને એ મારું 10% વ્યાજ સહિત હું માંગુ એ પહેલાં પાછા મળવા જોઈએ મને. અને શેઠ, તમારા પૈસા હું પાછા આપી જ દઉં ને. મને તમારી બધી ખબર છે, હું 1 રૂપિયો નહીં રાખું. અને જો મોડું થયું ને તો રૂપિયા પાછા લેતા મને આવડે છે, તો તને ખબર છે ને? હા, મને ખબર છે. અને સાંભળ, જો મને મારા પૈસા સમયસર ન મળ્યા ને તો વસૂલ કરતા તો મને આવડે છે, અને કેવી રીતે વસૂલ કરવા ને એ આખું જગ જાણે છે. હા હા, મને ખબર છે. એ સારું જા, આવે વાયદો પાક્કો, બરાબર છે? બરોબર બરોબર, વાયદો તોડો તો એનું રિઝલ્ટ ખબર છે ને? ખબર છે. પછી છે ને રોતો નહીં મારી સામે આવીને. નહીં રહું. હા, જા નીચે જા, કાળો ઊભો છે, આપી દે 2 લાખ રૂપિયા, હું ફોન કરી દઉં છું એને. હા. કાળો, હા પેલો માણસ આવે છે ને 2 લાખ રૂપિયા આપી દે. હા, હવે ચબડ ચબડ કરમાં, કીધું ને તને. ચા કરતા કેટલી ગરમ પાછી લે. અશોક, તમે તો ઓફિસ ગયા હતા ને? હું ઓફિસ જાઉં કે ન જાઉં, તારે શું છે? હે, તમે સવારે સવારે પીને આવ્યા છો? તમને શરમ નથી આવતી? આવી રીતે સવારે સવારે તો કોઈ દારૂ પીતો હોય? તારે મને એક શબ્દ નહીં કહેવાનો. કેમ નહીં કહેવાનો? કેટલા દિવસથી તમે આ ધંધા આદર્યા છે, ખબર નથી પડતી તમને? આ તારી લીધે જ આ બધું હું હારી ગયો છું. મારી આવું કરે છે તું? મુક છોડ. આ તને ભાન છે કે નહીં? આડા જનાવર જેવા. તું તો મારી બેન છો, અને મમ્મી તમે એક શબ્દ નહીં બોલતા. હું આસ્તો બસ હવે. બસ. મુક. સવારે આનું મોઢું જોઈને ગયો તો ને એટલે જ આજ બધું સ્વાહા થઈ ગયું. હવારમાં આ બધા ઢોંગ આદરા છે. હા, ઉઠીને તરત આનું જ જોયું તું મોઢું. બસ કર હવે, બસ. શરમ આવી જોઈ તને? શરમ તો હવે તમને આવવી જોઈએ. આ સમે તે તારા બાપનું નાક વઢાવ્યું છે. આ તો સુષ્મા હારી છે. હવે મારો બાપ નથી તો હવે એના નાકને તમારે શું કરવું? હા,
હા અને હું કહું કાક તો મમ્મી તમારી લીધે જ આ બધું મારે કરવું પડે એમ. તમે ખાલી આ મકાન સિવાય બીજું દેહમાં જમીન કે કાંઈ નથી આપણે બધું તમે પહેલાં વેચી નાખ્યું હે આવા કંઈ મા બાપ હોતા હોય છે એમ. અશોક આ તમને શું થઈ ગયું છે? શું કામ તમે આવી વાતો કરો છો? અરે કેટલું સારી રીતે તમે અમારી સાથે રહેતા હતા, અમારી સાથે સારું વર્તન કરતા હતા અને આમ અચાનક ઘરમાં ઝઘડા કરો છો, મને મારો છો, મમ્મીનું અપમાન કરો છો. અને હા બેન, આ જવાન દીકરી પર હાથ ઉપાડવા ગયા તમે આજે? શરમ આવી જોઈએ તમને. બસ હવે એને કહો હવે એનું મોઢું બંધ કરે. અને એ તો હારી છે, ખાનદાન પરિવારની દીકરી એટલે રહી. જો બીજી હોત ને તો ક્યારની વહી ગઈ હોત તો ખબર પડે જ તને. એમ આની લીધે જ બધું થાય છે. બેટા સામી રહી જા. હવે તો એને કેમ સમજાવો ને એ જ ખબર નથી પડતી. શાંત થઈ જા. મમ્મી, મને તો ડર એ વાતનો છે કે એમના સહારે જ આપણે હતા. જો એ જ આવું કરશે તો આપણો સહારો કોણ? મને તો કંઈ જ નથી સમજાતું મમ્મી. બેટા મને પણ એ જ ચિંતા છે. જો એ આવું કરશે ને તો આપણું શું થશે? હજી તો આપણે દીકરીને વળાવવાની પણ બાકી છે. હા મમ્મી, જો એની સાસરીમાં ખબર પડશે ને તો એ લોકો સગાઈ પણ તોડી નાખશે. એટલું સારું માંગવું છે અને છોકરો પણ એટલો સારો છે. મને એ વાતનો ડર છે કે ક્યાંક એ લોકોને ખબર પડી ગઈ ને તો એ લોકો સગાઈ ના તોડી દે. મને પણ એ વાતનો જ ડર છે. પણ હવે આને કોણ આ બધું સમજાવે? અને મમ્મી તમને ખબર છે, રોજ મારા ફોન પર હવે માંગવાવાળાઓના ફોન આવે છે. એટલી જગ્યાએ દેવા કરી નાખ્યા છે. રોજે રોજ એવા ફોન આવે છે ને કે જો વહેલા તકે પૈસા નહીં આપ્યા ને તો તમારું સારું નહીં થાય. એટલી ધમકીઓ આવે છે, એવી એવી વાતો આવે છે. મને તો એ જ નથી સમજાતું શું થશે. તો હવે શું કરશું? હવે કંઈક વિચારવું તો પડશે જ ને. ભાભી પણ તમે અત્યારે ચિંતા નહીં કરો. તમારે આ બધું વિચારવાનું નથી. હમણાં તમે જાઓ અને રૂમમાં આરામ કરો. મમ્મી, હું શું કહું છું, હવે આમનું તો કામમાં ધ્યાન મને નથી લાગતું કે લાગે. ઓર પહેલેથી એમને એટલું બધું દેવાળું ફૂંકી દીધું છે તો હું ક્યાંક નોકરીએ લાગી જાઉં ને તો આપણને થોડો ટેકો થઈ જાય. સાચી વાત છે બેટા તારી. ભાભી હવે મારું પણ ભણવાનું પતી ગયું છે તો હું પણ નોકરીએ લાગી જાઉં તો? હા પણ તમારી સગાઈ થઈ છે. જો એ લોકોને ખબર પડશે કે આ આની જોડે નોકરી કરાવે છે તો એ લોકો કેવું વિચારશે? ભાભી અત્યારે આપણે એ લોકોનું નથી વિચારવાનું. અત્યારે આપણે આપણા ઘરની સિચ્યુએશન જોવાની છે. ભાભી અને જો તમે કહેતા હોવ ને તો હું નોકરી કરી નાખું. ના, તમારી સગાઈ થઈ ગઈ છે અને તમે નોકરી કરશો ને તો એ લોકોને કેવું લાગશે કે જો મને તો ના પાડતા હતા અને હવે એમની બેનને નોકરી કરવા મોકલે છે. ભાભી અત્યારે એ બધું વિચારવાનો સમય નથી. અને જો એ લોકોને નહીં ગમે ને તો હું સગાઈ તોડી નાખીશ. નથી કરવા મારે લગ્ન. મારે તમને લોકોને સપોર્ટ કરવો છે. મારા ભાભી, મારી મમ્મી, હું એ લોકોને સપોર્ટ નહીં કરું તો પછી હું આ ઘરની દીકરી કેવી રીતે કહેવાઉં? દીકરી એને કહેવાય જે મમ્મીને, ભાભીને, ભાઈને આવી સિચ્યુએશનમાં મદદ કરે. પણ ના બેટા, આપણે એવું નથી કરવું. જો એ લોકો સગાઈ તોડી નાખશે ને તો પછી ફરી કોઈ હાથ નહીં પકડે તારો. હા, મમ્મી સાચું કહે છે. અને આટલો સારો પરિવાર તમને કદાચ નહીં મળે. અમારું તો શું છે, મમ્મીને હું અમે બે જણા અમારી રીતે જીવી લઈશું. જો તમારા ભાઈ સુધરી જાય તો સારું છે, નહીં તો અમારે તો લમણે લખાયું જ છે આ દુઃખ સહન કરવાનું. પણ તમે સગાઈ તોડવાની ભૂલ નહીં કરતા અને એ લોકોને જાણ પણ નહીં કરતા કે આપણા ઘરમાં આવી પરિસ્થિતિ છે. ભાભી
તમે ગમે તે કહો પણ એ લોકોને ક્યારેક તો જાણ થશે જ ને કે આપણા ઘરમાં શું પરિસ્થિતિ છે. ત્યારે શું કરશો? જો જ્યારે જાણ થશે ને ત્યારે સંભાળી લઈશું, હે ને મમ્મી? પણ અત્યારે તમે એવી કોઈ જ ભૂલ ના કરતા કે જેમને પાછળથી તમને પછતાવવું પડે. હા ચેતન, હું કહું છું, મારે પૈસાનું સેટિંગ કરવાનું છે. હે એમ તો 15-17 લાખ થઈ જાય, પણ તારથી જેટલા થાય ને એટલા આપ ને, બીજા બહારથી હું ગોતી. અરે એમાં એવું છે ને કે કાલ મેચ હતી ને, પછી ફોન કરો. હવે હું આવી તું? હું એમ કહું છું કે ક્યાં સુધી આવું ચાલશે? તમે ઘરમાં કોઈ ધ્યાન નથી આપતા, નથી પૈસા આપતા. જો જે કંઈ પણ સેવિંગ હતું એ બધું હવે ઘરમાં વપરાઈ ગયું, બેનના ભણવા પાછળ વપરાઈ ગયું. હવે કશું નથી મારી પાસે. હજી આ તારી કાનની બુટ્ટી હોનાની છે ને, એ આપજે. મારે જે ઓછું જોઈએ 50-60 હજાર તો એને આવશે, બરોબર? હજુ કેટલાક દેવા કરશો? એ દેવા થોડા ગણાય, એ તો મેચ તને આપી હતી ને, આપણી હગાઈ થઈ હતી, બરોબર? એમ દેવા છે ને એ ઓછા કરવાના છે અત્યારે, સમજી? જો તમે આવું ને આવું કરશો ને તો મારે બહાર નોકરી કરવા જવું પડશે. તારે નોકરી કરવા તો સારું ને, તું નોકરી કરવા જાતો. મારા કિસ્મતમાં એમ હશે કે બાયડી કમાય ને મારે મોજ કરવાની, બીજું હું. પણ અત્યારે છે ને હું બહુ ટેન્શનમાં છું એમ. અને આ તો સારું છે કે આ પીધું તું એ ઉતરી ગયું, નકર અત્યારે 4-5 તો થપ્પા તને લાગી જ હોત. હા અશોક, હા તમે એવા રવાડે ચડી ગયા છો ને હા કે મને નથી લાગતું કે તમે ત્યાંથી પાછા વળશો. પાછા વળવાનું છે, પણ બધું લઈને. મારા પૈસા ક્યાં સુધી જાય, બરોબર? પણ હું એનાથી આગળ તોડી જાય અને બધાય પૈસા પાછા છે ને હું ખેંચી લઈ. હા કેટલો સારો તમારો બિઝનેસ ચાલતો હતો, તમે એ પણ બધો ચોપટ કરી નાખ્યો. હવે એ બિઝનેસમાં હું લેવાનું હોય, એનો મજા આવે કોકના ગુલામ થઈને કામ કરવાનું. એ કરતાં આપણે જ સુખી હતા ને પણ આપણે ત્યારે, અને અત્યારે દુઃખ સિવાય કંઈ નથી આપણી પાસે. હવે દુઃખ તો છે જ, પણ જે હા હું તને શું કહું, પછી એમાં જે મજા છે ને એ ક્યાંય નથી. હસીને બહુ મજા આવે આમ પીવીને. આમ જો આ આખું શેર આપણું હોય ને એવું લાગે, અને લેણાવાળાનો ફોન આવે ને ત્યારે તેને જવાબ દેવાની બહુ મજા આવે. હા હા. અને હું કહું, આ શરીરમાંથી આલ્કોન છે ને અત્યારે હાવ ગાયબ થઈ ગયું. આ દારૂ કેવો છે ને કોને ખબર, 3 કલાકમાં ઉતરી જાય. એટલે હું શું કહું કે પાછું પીવા તો જવું પડશે. અને આજકાલ એવું પીવું છે કે છે ને આમ મજા જ આવી જાય. જો કે આમાંય મજા જ આવી હતી, પણ આ જલ્દી ઉતરી ગયું. કોને ખબર ડુપ્લિકેટ આપી દીધું છે. અને પીસ તો પછી રમવા તો જવું જ પડશે, કારણ કે મારા પૈસા ઘણા એમાં કરી ગયા છે, એટલે કાઢવા તો પડશે જ ને. અને હા, રમીશ તો જીતીશ ને. અને હું કહું હાલ તારે એક દિવસ રાજ કરવાનું છે, એથી ઉતરવા અશોક, દેવાના. હા આ પીવા પીવાનું હજુ પણ કહું છું બંધ કરી દો, સારું નથી આ. એ મફતની સલાહ છે ને એ મારે નથી જોતી, સમજી? એ ભગવાન આને કાંઈક બુદ્ધિ આપ. મારી પાસે પૈસા નથી અને હા નકર આ ફોન કરે છે. મારે શું કરવું?
શું કરવું? હવે શું થાય? હા બોલો ને. અરે ના ના, એ તો જરા કામમાં હતી ને એટલે ફોન નહીં ઉપાડાયો. શું તમારે બધાને મળવું છે? હા પણ હમણાં નહીં, થોડા દિવસ રહીને આવો ને શાંતિથી. એમ પણ 1-2 દિવસમાં હું તમારા ઘરે તો આવવાની જ છું ને, ત્યારે મળી લેજો. હા હા, બધું બરાબર છે ઘરમાં. હા હા, બધા મજામાં છે. તમે બોલો. હા કંઈ નહીં, તમે તમારું કામ પતાવી લો, આપણે પછી વાત કરીએ, ઠીક છે? હા. એ છોકરી, તારો ભાઈ ક્યાં છે? તમે કોણ? તું બોલાવે ને, ઓળખે છે મને સારી રીતે. ભાઈ ભાઈ. આવો, પધારો. કોણ છે આ મહેમાન? તમે અહીંયા? કેમ, તને તો એમ હશે ને કે હું દરમાં છુપાઈને બેસી જઈશ એટલે શેઠને કંઈ ખબર નહીં પડે? કેમ ભાઈ, રૂપિયાનો વાયદો પૂરો થઈ ગયો, ફોન ઉપાડતા ભીં પડે તને? હે? મારો ફોન ચાર્જિંગમાં પડ્યો હતો. એ બાના કાઢમાં, તને ખબર છે ને કે રૂપિયા વસૂલ કરતા મને બહુ સારી રીતે આવડે છે. હે? જ્યારે રૂપિયા જોતા હતા ત્યારે સોના નાકામાં આવી જતો, અને હવે બાના કાઢે છે. ત્યારે જ મેં તને કીધું હતું કે મારી સામે રોદરા રોતો નહીં. પણ ભાઈ આપી દે હે મારો દીકરો પૈસા. આ એની હેસિયત છે રૂપિયા પાછા આપવાની, આ બાના કાઢે છે. એટલે તમે આમની પાસેથી પણ પૈસા લીધા? હા, પણ હું થોડાક દીમાં તમને આપી દઈ. ક્યાંથી કાઢે ભાઈ? હે, કઈ ખજાનો લાગવાનો તારા હાથમાં કે રૂપિયાનું ઝાડ મળી ગયું તને? અને જુઓ, સાંભળો, 18 લાખ રૂપિયા લીધા છે મારી પાસેથી. કેટલા? 18 લાખ રૂપિયા. અને તમને ખબર છે, આ ખાલી દારૂ નથી પીતો, એ જુગાર રમે છે, સટ્ટો ખેલે છે, અને રૂપિયા છે ને પાણીની જેમ વહાવે છે. પણ શેઠ, અમે તમને થોડોક સમય આપો અમને. તમારા જે કંઈ પણ પૈસા લીધા છે એ તમને વ્યાજ સાથે પાછા આપી દઈશું. ક્યાંથી આપશો? છે કોઈ કમાણી તમારી પાસે? એ અમે છે ને ગમે ત્યાંથી સગડ કરશું પણ તમને આપી દેવું. હા, ગોવિંદ કહેતો હતો કે મુર્ગો જે મોકલું છું ને એ માલદાર છે, જેટલો વાપરી શકો, જેટલા રૂપિયા ખેંચી શકો એટલા ખેંચી લેજો. શેઠ, પહેલાં અમારી પાસે ઘણા રૂપિયા હતા, પણ આમને જુગારમાં ને દારૂમાં બધા વેડફી નાખ્યા છે. હવે આ ઘર સિવાય અમારી પાસે બીજું કશું નથી. કશું નથી? આ છે ને, હે, આ રૂપનો કટકો છે. અને જો તમે ધારો ને તો હું 18 લાખ રૂપિયા માફ કરી શકું છું, પણ એક શરતે. અમારો કાળું છે ને એની સાથે આ છોકરીને પરણાવી દો, બસ. પણ તમારું દેવું માફ. પણ શેઠ, એની સગાઈ તો થઈ ગઈ છે. અરે સગાઈ ફોક કરી નાખો, શું ફેર પડે છે? ના શેઠ, આવું ના બોલો. તો પછી મારા રૂપિયા ચૂકવી દો. થોડોક ટાઈમ આપો, અમે તમારા રૂપિયા ચૂકવી દઈશું. જેવો ટાઈમ મારો વીતી ગયો છે, જે કંઈ સમય મેં એને આપ્યો તો એને ખબર છે. હવે હું વધારે સમય આપી શકું એમ નથી. થોડાક દી આપો ને તો તૈયાર થઈ ગઈ. એ તું તો છે ને બોલતો જ નહીં. તારી આખી કુંડળી છે ને મારા હાથમાં આવી ગઈ છે.
રૂપિયા કમાતો નથી, ખાલી જુગાર રમે છે ભાઈ તું. હે ક્યાંથી કમાવાનો તું? જુગારના દાવ પર દાવ લગાવવા માટે રૂપિયા તો જોશે ને. શેઠ 2 દિવસ, ફક્ત 2 દિવસ આપો. 2 દિવસમાં અમે ગમે ત્યાંથી તમને પૈસા પાછા લાવી આપીશું. ફક્ત 2 દિવસ. 2 દિવસ સાંભળ, એ સમજા, આ તારી બાયડી કહી છે ને એટલે 2 દિવસ તને દીધા. બાકી તું જાણે છે ને, રૂપિયા ટાઈમે ના આવે તો વસૂલ કરતા મને બહુ સારી રીતે આવડે છે. આ જોયું ને, આવા તારા કારનામાના લીધે આ તારી ઘરવાળી ઉપર નજર બગાડીને ગયા. થોડુંક વિચાર તો કરવો તો પહેલા. હા શું, જ્યારે પૈસા હતા ને ત્યારે તમે એને વેડફતા વિચાર ના કર્યો. નશાની લતમાં એટલા ડૂબી ગયા કે પરિવારનો વિચાર ના કર્યો, તમારી બેનનો વિચાર ના કર્યો. અરે આજે એ ગુંડો ધારત ને એ કરી શકતો તો ઘરમાં, તમારી બેનને ઉપાડીને લઈ જઈ શકતો તો, મારી પર બળાત્કાર કરી શકતો તો. પણ ના, તમને તો ક્યાં અમારી પડી છે. બેનનું જે થવું એ થાય, પત્નીનું જે થવું એ થાય, પણ તમારે તો બસ જુગાર જ રમવો છે, પૈસા જ વેડફવા છે. પરિવારની નથી પડી તમને. હવે આ 2 દિવસમાં જો પૈસા નહીં આવે ને તો કદાચ તમને તમારી વાઈફ ખોવી પડશે. નહીં, ભાભી બસ તમે એવું ના બોલો. બસ બેટા, હું એવું નહીં થવા દઉં. હું છે ને આ ઘર આપણે વેચી નાખશું અને બધા રૂપિયા ભરી દઈશું. મમ્મી, પણ આ ઘર તો આપણા પપ્પાની નિશાની છે. બેટા, હું મારા દીકરા ખાતર અને આ મારી વહુ ખાતર અને પરિવારના ઇજ્જતના ખાતર હું મારું આ ઘર વેચવા તૈયાર છું. ભલે મારા પતિની આ એકમાત્ર નિશાની છે, પણ હું મારા સંતાન માટે વેચવા તૈયાર છું. શું હા, તમે મારા માટે આ મકાન વેચી નાખશો? હે, કેટલો મેં તમારા પર ત્રાસ ગુજાર્યો, તમને ન બોલવાના વેણ કીધા, તો પણ બેટા, છોરું કછોરું થાય, માવતર કમાવતર થોડું થાય. હા, સોરું કસોરું થાય, પણ આ સોરું તો છે ને, હે, એને તો છે ને ગળાશીપ તમારે દેવાની હતી. હું એટલો નીચ, એટલો હલકો થઈ ગયો તો, છતાંય તમે મને માફ કર્યો. એટલે તો અમે તને સમજાવતા હતા, સમજાવીને થાકી ગયા. આ સુષ્માએ પણ તને કેટલો સમજાવ્યો, પણ તું તો આ નશાની હાલતમાં કંઈ સમજવા જ તૈયાર નહોતો ને. મને માફ કરજો. હું તમારા ત્રણેયની માફી માગું છું. અને આજ પછી હું જુગાર, દારૂ કે બીજા કોઈ પણ વ્યસન નહીં કરું. ને આ મારા માટે થઈને તમે આ મકાન વેચો છો ને, પણ હું પણ તમને વચન આપું છું કે હું મહેનત કરીશ અને ફરી પાછું હા મકાન મેળવવાની કોશિશ કરીશ. કારણ કે આ એકમાત્ર મારા બાપુજીની નિશાની હતી, જે મારા કારણે ખોવાનો વારો આવ્યો છે. મને માફ કરજો. હવે ખબર પડી ને, આ પીવામાં અને સટ્ટો રમવામાં આ આખો પરિવાર વેર વિખેર થઈ ગયો. હા, હવે મને ખબર પડી, પણ હવે ખબર પડી હું કામની
બહુ મોડું થઈ ગયું છે. કંઈ નહીં, હજુ બી મોડું નથી થયું. જાગ્યા ત્યારથી સવાર. આપણે એવું હશે ને તો આ મકાન ગીરવે આપીને પૈસા લાવીશું. પછી આપણે બધા મહેનત કરીને આ મકાન પાછું મેળવી લઈશું. હે ને મમ્મી? હા, આપણે બધાય મહેનત કરશું. હા ભાઈ, હું અને ભાભી પણ જોબ કરી લઈશું એટલે તમને સપોર્ટ મળે. બેન, તું પણ તારે તો હજી ભણવાનું હતું ને તું જોબનું કહેશો. કંઈ વાંધો નહીં ભાઈ, હું તમને હેલ્પ નહીં કરું તો બીજા કોને કરીશ?